નમસ્તે, હું અંકિત પટેલ લિબર્ટી પબ્લિકેશન વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે મળવાનું કારણ કંઈક અલગ છે. આપણી જોડે પ્રગતિબેન છે. પ્રગતિબેન ગુજરાતમાં 12 કોમર્સમાં પર્સેન્ટાઇલ વાઇઝ પ્રથમ ક્રમે આવ્યા છે. આજે આપણે એમની જોડે જાણીએ કે 12 કોમર્સમાં શું ડૂઝ અને ડોન્ટ્સ છે સારું રિઝલ્ટ લાવવા માટે. પ્રગતિબેન, સૌ પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ આપના અદ્ભુત રિઝલ્ટ માટે, અને ગુજરાતના બાળકોને આપનો અનુભવ મળી રહે તે ડૂઝ અને ડોન્ટ્સ આપણે 12 કોમર્સ માટે જાણીએ. સૌપ્રથમ આપનું શું રિઝલ્ટ આવ્યું છે તે જણાવશો પ્લીઝ. નમસ્કાર, મારું નામ ભદ્રેશ્વરા પ્રગતિ કલ્પેશભાઈ છે. મેં ધોરણ 12 કોમર્સમાં 99.99 PR સાથે ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું છે. જો હું સરે પૂછું કે ડુ એન્ડ ડોન્ટ્સમાં, તો સૌથી પહેલું 12થમાં ધ્યાન રાખવાનું છે કે ક્લાસરૂમમાં કોન્સન્ટ્રેશન સાથે ભણવું બહુ જરૂરી છે. પછી ડેઈલીનું રિવિઝન, જો આજે કરાયું એ આજે રિવિઝન નહીં થાય તો એ દિવસો જતાં ભૂલાતું જશે. જો બીજું ધ્યાન રાખવાનું છે તો સબ્જેક્ટ વાઇઝ પ્લાનિંગ મેં બહુ કરેલું હતું. સ્ટેટ અને એકાઉન્ટ જેવા સબ્જેક્ટમાં પ્રેક્ટિસ બહુ જરૂરી છે. એમાં જે સમ્સ આવે એની વારંવાર પ્રેક્ટિસ કરવાથી આપણને હેલ્પ થાય. પછી ઇકોનોમિક્સ છે, BA છે, એ બધા સબ્જેક્ટમાં રીડિંગ જેટલું મેક્સિમમ કરશો, જેટલી વાર તમારી નજર એના ઉપર ફરશે એટલું તમને વધારે આવડશે. પછી રિઝલ્ટમાં છે ને લેંગ્વેજીસ ઇંગ્લિશ અને ગુજરાતી બહુ વધારે, એમાં જે સારા માર્ક્સ મેળવવા હોય તો એમાંય પ્રેક્ટિસ બહુ જરૂરી છે. હવે જો ડોન્ટ્સની વાત કરીએ આપણે, તો હું જે હવે કહું છું એ વિદ્યાર્થીઓએ ટાળવું જોઈએ. પહેલું તો સારા મિત્ર બનાવવા જોઈએ. આપણે જ્યાં સ્ટડી કરીએ છીએ ને આપણા ફ્રેન્ડ્સ કેવા છે એમની ઉપરથી આપણા સ્ટડી ઉપર અસર થાય. એ આપણા ફ્રેન્ડ્સ જેવું કરશે એવું આપણે સ્ટડી કરવાના છીએ. પછી બીજી વાત છે કે સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સએપ છે, એવા બધા વિડીયો ગેમ્સ છે, એ બધાથી દૂર રહેવું જોઈએ. પછી જે રોજનું વર્ક છે આપણું રોજ કરવું જોઈએ, એને ટાળવું ન જોઈએ. બેન, આપનું ડેલી શેડ્યુલ શું હતું? સર, મારા ડેલી શેડ્યુલની જો વાત કરું તો સવારે 5:30 વાગે ઉઠવાનું, પછી રેડી થઈ ને ભગવાનને હું માનતી બહુ, ઈશ્વર ઉપર શ્રદ્ધા બહુ, એમની પૂજા ગીજા કરી ત્યારબાદ સ્કૂલે જવાનું. 7થી લઈને 12:30 વાગ્યા સુધી સ્કૂલ. 12:30 વાગે આવીને પછી લંચ લઈને 1:30 વાગે 1 જ કલાકનો લંચ બ્રેક, એમાં બધું આવી ગયું. ફ્રેશ થવાનું, લંચ બધું થઈ ગયું. તો 1:30 વાગે હું બેસી જતી રીડિંગ કરવા. 1:30થી લઈને 4:45 વાગ્યા સુધી રીડિંગ મારું ચાલતું. મારું 5 વાગ્યાનું ટ્યુશન હતું, એટલે 4:45 વાગે ઊભી થઈને 5 મિનિટમાં તૈયાર ગયા થઈને ફટાફટ નજીક જ હતું એટલે હું વહી જતી ટ્યુશનમાં. 5 થી 7 ટ્યુશન હતું. એકાઉન્ટ સ્ટેટ ખાસ એ ટ્યુશનમાં ભણાવવામાં આવતું. અને 7 વાગે છૂટી જાઉં, 7:30 વાગે આવીને 7:30 થી 9:30 2 કલાકનો સેશન. ત્યારે એવી વસ્તુ રાખતી કે જે મને હાર્ડ પડે છે. મારે સ્ટ્રોંગ ટાઈમ પીરિયડ કહો ને તો 7:30 વાગ્યા પછી 7:30 થી 9:30 વચ્ચે મને વાંચવાની ઈચ્છા વધારે થતી. તો પછી 9:30 વાગ્યાથી જમવાનું, 9:30 થી 10 અડધી કલાકનો ડિનરનો બ્રેક લેતી. પછી 10 થી 12 અને ક્યારેક વર્ક વધારે હોય તો 1, એવું મારું શેડ્યુલ હતું. એટલે આમ લંચ, ડિનર અને થોડોક આરામ, બસ, એના સિવાય નથિંગ એમ. પછી રીડિંગ. ખૂબ હેક્ટિક શેડ્યુલ હતું. હવે આ શેડ્યુલમાં ઘણી વખત તમે એવું થયું હશે, તમે થાક્યા હશો, નાસીપાસ થયા હશો, રડ્યા હશો, તો કઈ રીતે તમે એને કોપઅપ કરતા અથવા કઈ રીતે બ્રેકડાઉન્સને હેન્ડલ કરતા? આ શેડ્યુલ મારું 11th મેં કર્યું ને, 11thના સેમ 2થી આ શેડ્યુલ ચાલતું. એ 11thના સેમ 2થી મારું 12th પૂરું થયું ને ત્યાં સુધી. વચ્ચે ઘણી વાર 11th ચાલતું એટલે મને એવું થતું કે અત્યારે જરૂર નથી, પણ ના, અમારો ગોલ ફિક્સ હતો કે ના, 680 પ્લસ 4 નવડા લાવવા છે, 99.99. એટલે હું હાર ન માનતી. પછી ઇકોનોમિક્સ ને BA છે ને આમ બોરિંગ સબ્જેક્ટ ને આપણે બહુ એની માટે યાદ રાખવું હોય તો બહુ પ્રેશર આવી જાય એમ. તો ત્યારે એક વાર એવું થતું કે નથી કરવું, છોડી દઈએ, શું 2-4 માર્ક્સમાં. પણ એ જે 2-4 માર્ક્સની જે જર્ની છે એની માટે છોડવું શક્ય નહોતું. તો એ હું રાત દિવસ રડી લેતી, મમ્મી પપ્પા સામે કહી દેતી કે મારાથી નહીં થાય, પણ નહીં, પછી પાછું એવું આવી જતું કે ના, કરવું જ છે એમ. એટલે આ 12માની જે જર્ની રહી છે એમાં મને એવું થયું કે નહીં થાય, પણ તમે હાર
ન માની શકો એમ. એ જે પોઝિટિવ ઇફેક્ટ હતો અને કોન્ફિડન્સ હતો કે થઈ જશે એમ, તો નેવર ગીવ અપ એટીટ્યૂડવાળું એમ, તો એ બહુ બેનિફિટ થયું એનાથી. અને ક્યારેય તમે હારી જાઓ તો છોડવાનું નહીં એમ, 2-5 કલાક રોઈ લેવાનું પણ પાછું એનું ઈશારું કરી દેવાનું એમ. નાની ઉંમરે ઘણી મોટી વાત કરી તમે. બેન, આ જર્નીમાં આપે કયા પ્રકારના સાહિત્યનો ઉપયોગ કર્યો? સર, મેં 12થની મારી જર્નીમાં ટેક્સ્ટ બુક સાથે લિબર્ટી પબ્લિકેશનની જે ટુ ધ પોઈન્ટ સિરીઝની જે બુક્સ છે એનો ઉપયોગ કર્યો હતો. ઓકે. લિબર્ટી પબ્લિકેશનની ટુ ધ પોઈન્ટ સિરીઝમાં આપને શું લાગ્યું? આપનો અનુભવ કેવો રહ્યો એ પુસ્તકોનો? સર, લિબર્ટી પબ્લિકેશન ચૂઝ કરવાના ઘણી બધી આમ કહીએ ને બેનિફિટ્સ બહુ છે. હું સબ્જેક્ટ વાઇઝ જાઉં ને તો એમાં એકાઉન્ટ સ્ટેટમાં મને જે સૌથી વધારે ગમતું હોય ને તેમાં જે કેલ્સીની જે શોર્ટ કીઝ આપી ને, કેલ્સીનો યુઝ કેમ કરવાનો, એ આપણને બહુ બેનિફિટ થાય, ટાઈમ આપણો એટલો બચે. અમે કેલ્સીમાં જે સરવાળા કરીએ એમાં બહુ ટાઈમ જતો, પેપર વખતે એટલા બધા નો ટાઈમ હોય, પણ એ તમે જે નાની નાની ટ્રિક્સ આપી ને એ બહુ બેનિફિટ એનાથી થયું છે. પછી ઇકોનોમિક્સ બીએમાં PYQ ક્વેશ્ચન્સ છે, MCQ જે આપ્યા છે, ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે, બહુ સરસ આપ્યા છે એમાં. પછી ઇંગ્લિશની વાત કરું તો ઇંગ્લિશ માટે મેં બહુ જ લિબર્ટીનો યુઝ કર્યો. મારે 94 માર્ક્સ છે, તો એ હું એમ કહું કે 80% તો લિબર્ટી પબ્લિકેશનના કારણે છે. એમાં જે સેલ્ફ સ્ટડી માટે પ્રેક્ટિસ આપી છે, ટેસ્ટ આપ્યા છે, તો એ છે. અને ત્યારબાદ લિબર્ટી પબ્લિકેશન માટે બીજી બધી બુક્સમાં, અને ખાસ કરીને તો એના જે કલરવાળા છે, કલરવાળા પેજ છે, આખી કલરવાળી બુક્સ છે ને, એ બહુ બેનિફિટ થાય. એમને એક સરખા કલર હોય ને તો આપણને બોરિંગ લાગે, પણ એમાં મલ્ટિપલ કલર આપ્યા છે તો આપણને એ જોઈને આમ કંટાળો ન આવે તરત એમ, આપણને ઇન્ટરેસ્ટ જાગે કે આગળ શું છે એમ. પછી બીજા ઘણા એવા પોઈન્ટ્સ છે કે તમે હાઇલાઇટ કરેલા છે એમ, હાઇલાઇટ કરેલા એ ખાલી વાંચીને ગયા હોય ને તોય ટેસ્ટમાં, પેપરમાં એવો પ્રશ્ન તો હોય જ કે જે તમે બુકમાં હાઇલાઇટ કરેલો છે. IMP નોટ્સ આપેલા છે એ મને ખૂબ જ યુઝફુલ થયા છે. થેન્ક યુ. અમને પણ મજા આવે, આનંદ થાય કે અમારી મહેનત સાર્થક થઈ તમારા રિઝલ્ટને જોયા પછી. અને અમને પણ એમ લાગે કે ખરેખર અમે જે આપવા માંગીએ છીએ એ બાળકોને પહોંચે છે અને એમનો ઉપયોગી થાય છે. હા સર, જ્યારે મેં લિબર્ટી વાંચી ને ત્યારે એમાં જે IMP નોટ્સ ને એ બધું છે ને, ત્યારે અમને એવું લાગે કે કોઈ સ્ટુડન્ટે લખેલી છે, સ્ટુડન્ટને ડાઉટ થયા છે ને એમણે લખેલું છે એવું આપણને લાગે એમ. બીજી બધી પબ્લિકેશનમાં મેં જોયેલા ત્યાં આન્સર ન મળે, ટેક્સ્ટ બુકમાંય કદાચ આન્સર ન મળે, પણ એ જ લિબર્ટીમાં છે ને હાઇલાઇટ કરીને લખ્યું હોય કે તમે અહીંયા ધ્યાન રાખજો એમ, એટલે એ બહુ મોટો બેનિફિટ છે એમ. હવે આગળ શું ગોલ છે? હવે આગળ CAની પ્રિપેરેશન કરવાનો વિચાર છે અને CAની પ્રિપેરેશન સ્ટાર્ટ કરું છું. આ આખી સફળતામાં તમારા કોણ કોણ ભાગીદાર રહ્યા અને કોને શ્રેય જાય છે આનો? મારી આ 12થની સફળતા માટે હું સૌપ્રથમ શ્રેય પરમ કૃપાળુ એવા પરમાત્માને આપું છું. પછી બીજા ક્રમે મારા માતા પિતા અને મારા કાકા છે, મારા આખા ફેમિલી મેમ્બર્સ જે હતા બહુ સપોર્ટ કરેલી છે. ત્યારબાદ જે છે એ મારા ટ્યુશન ક્લાસીસ અને સ્કૂલની વાત કરું તો ધવલ સર, કેવલ સર ને મારા ઓલ બધા શિક્ષકોએ મને બહુ સપોર્ટ કરેલો અને માર્ગદર્શન એમનું મળ્યું તો જ આ રિઝલ્ટ જે છે એ શક્ય છે એમ. બેન, ખૂબ ખૂબ આભાર આપનો. આપનું માર્ગદર્શન ભવિષ્યના તૈયારી કરનારા 12માના વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી રહેશે અને ભવિષ્ય માટે આપને ઓલ ધ બેસ્ટ. આપ આવી જ પ્રગતિ કરતા રહો. આભાર. થેન્ક યુ સો મચ સર.